તો વધુ એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। સુરેન્દ્રનગરમાં 20 થી વધુ સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા છે। સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ વરસ્યો છે ત્યારે 20 થી વધુ સોસાયટી એવી છે જ્યાં પાણી ભરાઈ ગયા છે। 8 દિવસના વિરામ બાદ પણ સોસાયટીઓમાં વરસાદી પાણી ઓસર્યા નથી। 8 દિવસ સુધી વરસાદ નથી આવ્યો તેમ છતાં પણ વરસાદી પાણી નથી ઓસર્યા। રાજકોટ બાયપાસ હાઈવે પરની સોસાયટીઓમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અગ્નિ સંસ્કાર કરવા માટે પણ ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવા માટે લોકો મજબૂર થઈ ગયા છે। તો સુરેન્દ્રનગરમાં મેઘરાજાએ 8 દિવસથી વિરામ લીધો છે તેમ છતાં પણ સુરેન્દ્રનગરની 20 થી વધુ સોસાયટીઓ એવી છે જ્યાં વરસાદી પાણી હજુ પણ ભરાયેલા છે। વરસાદી પાણી ઓસર્યા નથી। 8 દિવસનો વિરામ બાદ પણ સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ રહેતા જે લોકો છે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે। રોગચાળો વકરવાની પણ ભીતિ સેવાઈ રહી છે અને અગ્નિ સંસ્કાર કરવા માટે પણ ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવા માટે લોકો મજબૂર બન્યા છે સુરેન્દ્રનગરમાં। તો સુરેન્દ્રનગરથી આ મહત્વના સમાચાર છે। મેઘરાજાના વિરામ બાદ પણ જે પાણી છે તે નથી ઓસર્યા। 20 જેટલી સોસાયટી છે જ્યાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા જે પાણી નથી ઓસર્યા। આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ફઝલ। ફઝલ, 8 દિવસનો વિરામ છે વરસાદનો તેમ છતાં પણ ત્યારે જે પાણી ભરાયા હતા હજુ સુધી નથી ઓસર્યા, શું વિગતો? જી, જો ચોક્કસથી વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લાની જે અલગ અલગ જેટલી શહેરી વિસ્તારમાં આવેલી 20 જેટલી સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયેલા છે। વરસાદના વિરામને 8 દિવસ જેટલો સમયગાળો જતો રહ્યો છે છતાં પણ શહેરી વિસ્તારની જે સોસાયટીઓ છે ત્યાં વરસાદના પાણી ઓસર્યા નથી। રાજકોટ બાયપાસ હાઈવે પર આવેલી સોસાયટીઓ હોય, 80 ફૂટ રોડ વિસ્તારમાં આવેલી સોસાયટી હોય, ચામુંડાપરા, માનવ મંદિર સહિતની જે સોસાયટીઓ છે ત્યાં ભીષણ પ્રમાણમાં પાણી ભરાયેલા છે। જોકે આ પાણી ભરાવા મુદ્દે અનેક વખત સ્થાનિક લોકો દ્વારા નગરપાલિકા અને કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે તે છતાં પણ આ બહેરું મૂંગું તંત્ર છે તે લોકોનું સાંભળવા તૈયાર નથી, જેને લઈને તેની જે અગવડતા છે તે લોકોને ભોગવવી પડી રહી છે। લોકો જે અનેક સોસાયટીઓના સ્થાનિક રહીશો પોતાના બાળકોને છેલ્લા 8 દિવસથી શાળાએ નથી મોકલી શક્યા તો ચામુંડાપરા વિસ્તારમાં અગ્નિ સંસ્કાર માટે લોકોને ઢીચણ સમાણા પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બનવું પડી રહ્યું છે। વરસાદી પાણીના કારણે જે ભરાવો થયો છે જેને લઈને મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળ્યો છે। ડેન્ગ્યુ, મેલેરિયા જેવા કેસો નોંધાઈ રહ્યા છે। સુરેન્દ્રનગરની જે સિવિલ હોસ્પિટલ આવેલી છે તે ત્યાં રોજની સરેરાશ 800 થી વધુની ઓપીડી છેલ્લા 8 દિવસથી નોંધાઈ રહી છે। ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા ફોગિંગ અને દવા છંટકાવની માત્ર વાતો કરવામાં આવે છે પરંતુ રિયાલિટીમાં જે કામો થવા જોઈએ તે થતા નથી, જેને લઈને તેનું પરિણામ છે તે લોકો ભોગવી રહ્યા છે। વરસાદી પાણીનો હવે ક્યારે નિકાલ થશે તો આવનારો સમય દેખાશે પરંતુ તંત્રના વાકે જે પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ કરવામાં આવતા હતા તે પણ નિષ્ફળ નીવડ્યા હોય। ફઝલ, એટલે તંત્ર શેની રાહ જોઈ રહ્યું છે? કારણ કે તમે કહ્યું તેમ પ્રમાણે કે રોગના કેસ પણ વધી રહ્યા છે, ઓપીડીઓ ફૂલ દેખાઈ રહી છે, ત્યારે તંત્ર શેની રાહ જોઈ રહ્યું છે? આ પાણી નથી ઓસરી રહ્યા, કેમ પગલા નથી ભરવામાં આવતા? ખાસ કરીને સુરેન્દ્રનગર શહેરની અનેક સોસાયટીઓમાં ઢીચણ સમાણા પાણી ભરાણા છે। પહેલા પ્રી મોન્સૂન કામગીરીના નામે નગરપાલિકા હોય, કલેક્ટર હોય કે પછી અન્ય વિભાગો, સરકારી વિભાગો હોય તેમના દ્વારા બેઠકો કરવામાં આવી, અધિકારીઓ દ્વારા બેઠકો કરવામાં આવી। પ્રી મોન્સૂન કામગીરીના નામે કરોડો રૂપિયાના બજેટો ફાળવવામાં આવ્યા પરંતુ આ બજેટો માત્ર કાગળ ઉપર ફાળવવામાં આવ્યા હોય તેવું હાલ લાગી રહ્યું છે। શહેરની અલગ અલગ વિસ્તારોમાં આવેલી 20 જેટલી સોસાયટીઓમાં હાલ પણ કોઈ વરસાદી પાણીનો નિકાલ નથી થયો, જેને લઈને લોકો પરેશાન છે। રોગચાળો ફાટી નીકળ્યો છે ત્યારે હવે તંત્ર પણ જાણે આ વરસાદી પાણી નિકાલ માટે વ્યવસ્થા ઉપલબ્ધ ન કરવામાં આવતી હોવાના દ્રશ્યો છે તે સર્જાઈ રહ્યા છે। માત્ર રજૂઆત કરવા જતા લોકોને આશ્વાસન આપવામાં આવી રહ્યા છે અને આશ્વાસનથી લોકોની જે દુવિધા છે તેમાંથી કોઈ ઘટાડો નથી થવાનો, ત્યારે હવે લોકો પણ આવી માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક આ વરસાદી પાણીનો નિકાલ થાય અને તેમાંથી છુટકારો મળી શકે। જી ફઝલ, આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો જે સુરેન્દ્રનગરના લોકો છે, 20 સોસાયટીઓના લોકો પાણી ભરાવાના કારણે પરેશાન છે। અહીંયા રોગચાળો પણ ફાટી નીકળ્યો છે, દરરોજના ઘણા બધા કેસ સામે આવી રહ્યા છે, તેમ છતાં પણ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે।